નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાછા ફરીથી એક નવા વિડીયો સાથે મળ્યા છીએ અને આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 17 કુદરતી વનસ્પતિ. મિત્રો, આગળના વિડીયોમાં આપણે 3 વિડીયો અપલોડ કરેલા છે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના ધોરણની અંદર. તો આ ચેપ્ટર નંબર 17 એ ચેપ્ટર નંબર 17 એ બીજી પરીક્ષામાં પૂછાવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે અલગ અલગ વિડીયો, અલગ અલગ પ્રશ્નના આઈએમપી વિડીયો આપણે અપલોડ કરતા રહીએ છીએ અને આજે એક નવા જ પ્રશ્ન સાથે આપણે આજે આવ્યા છીએ. તો અહીંયા તમે બોર્ડની અંદર જોઈ શકો છો, એ પાઠનું નામ છે કુદરતી વનસ્પતિ, ચેપ્ટર 17 ભૂગોળની અંદર છે. અને આજનો આપણો ક્વેશ્ચન છે જે ભણવાનો છે, જે સરસ મજાનો છે, જંગલ વિનાશની અસરો કઈ કઈ છે. જંગલ કપાયા પછી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, જંગલ કપાઈ ગયા પછી આપણે શું કન્ડિશન બને છે, કઈ કઈ અસરો જોવા મળે છે, એ આપણે આ વિડીયોમાં, એટલે કે આ પ્રશ્નના જવાબમાં આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જંગલ કપાયા પછી શું પરિસ્થિતિ થાય છે એના વિશેનો આપણે આ જવાબ આપણે ભણવાનું છે. તો ચાલો એક એક પોઈન્ટ્સ આપણે ભણીએ અને સમજીએ. તો જંગલ વિનાશ એટલે કે જંગલ કપાયા પછી શું અસર થાય છે. પહેલો પોઈન્ટ જરા ધ્યાનથી અહીંયા સમજજો તમે. પ્રદૂષણમાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો વૃક્ષ જ નહીં હોય, વૃક્ષ કપાઈ જશે, જંગલો કપાઈ જશે, તો પહેલા તો પોઈન્ટ શું આવશે વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષણમાં વધારો થશે. પ્રદૂષણમાં વધારો થશે. જો વૃક્ષો હોય તો પ્રદૂષણમાં ઘટાડો થાય. મેં તમને આગળના વિડીયોમાં એક પ્રશ્ન બનાવ્યો હતો, જંગલની પર્યાવરણ મહત્વ. એ જંગલનું પર્યાવરણ મહત્વ જો તમને આવડી જાય તો એની સેમ વિરુદ્ધાર્થી જંગલ વિનાશની અસરો ભણવો પડે. એ પ્રદૂષણમાં ઘટાડો કરે છે તો આ પ્રદૂષણમાં વધારો કરે છે. જંગલો હોય વિદ્યાર્થી મિત્રો તો પ્રદૂષણ ઘટાડે છે, પણ જંગલો ના હોય તો, વૃક્ષો ના હોય તો એ પ્રદૂષણમાં વધારો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓપોઝિટ યાદ રાખજો, વિરુદ્ધાર્થી યાદ રાખજો. જંગલ હશે તો પ્રદૂષણ ઘટશે, જંગલ નહીં હોય, વૃક્ષો નહીં હોય તો આ જંગલોમાં ન હોવાના કારણે પ્રદૂષણમાં વધારો થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને સમજણ પડી ગઈ હશે. તો વિનાશની પહેલી અસર ગોખવાની નથી, સમજવાની છે. પ્રદૂષણમાં વધારો કરે છે, પ્રદૂષણમાં વધારો કરે છે. ત્યાર પછી વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય છે. વિદ્યાર્થી મિત્રો, વૃક્ષો એ આપણા મિત્રો છે, વરસાદ લાવવામાં ખૂબ જ મદદ કરે છે, વાતાવરણને ઠંડુ રાખે છે. પણ જો વૃક્ષો જ ના હોય તો વરસાદ લાવી શકાતો નથી, વરસાદ પડે નહીં વિદ્યાર્થી મિત્રો. તો બે કારણો તમને ખબર પડી ગઈ, બે રીઝનો ખબર પડી ગઈ. જંગલ વિનાશ પછીની અસરો એકદમ સરળ પ્રશ્ન છે. જો જવાબ પૂછાય પરીક્ષામાં, અને પૂછાયેલો છે અને હવે પૂછાય તો તમને આવડી ગયા. 2 પોઈન્ટ ખબર પડી ગઈ. પ્રદૂષણમાં વધારો થાય છે, પ્રદૂષણમાં વધારો થાય છે. વરસાદ આવી શકતો નથી, વરસાદ લાવી શકાતો નથી વિદ્યાર્થી મિત્રો. વૃક્ષો કપાઈ જાય પછી વરસાદ ઓછો પડે છે, એટલે કે આવી શકતો નથી, એટલે કે વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી કે ના પડી તમને? એકદમ સરળ, ગોખવાનું નથી. પ્રદૂષણ ઘટે કે વધે? તો વધે સાહેબ. વરસાદ વધે કે ઘટે? ઘટે. સિમ્પલ. હવે સમજણ પડી. હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈશું. દુષ્કાળ પડવા લાગ્યા છે. હવે વરસાદ જ પડવા બંધ થઈ જાય, ઘટાડો થાય, વરસાદ ના પડે તો દુષ્કાળ. દુષ્કાળમાં શું આવે? પાણી મળે જ નહીં. વૃક્ષો હશે તો વરસાદ પડે, પણ વૃક્ષો જ નહીં હોય તો દુકાળ પડે, એટલે કે દુષ્કાળ પડે, વરસાદ પડે જ નહીં. તો દુષ્કાળ પડવા લાગે છે, વરસાદ ઘટે છે, પ્રદૂષણમાં વધારો થાય છે. તો 3 પોઈન્ટ તમને ખબર પડી. જંગલ વિનાશની અસર, જંગલ કપાયા પછી શું બને? પ્રદૂષણ ઘટે કે વધે? તો વધે સાહેબ. એ આપણું નેગેટિવ પોઈન્ટ છે. પ્રદૂષણ વધે તો આપણા આરોગ્ય માટે પણ હાનિકારક છે. તો યાદ રાખજો બાબત. તો પ્રદૂષણમાં વધારો થાય છે, વરસાદ ઘટે છે, દુષ્કાળ પડવા લાગે છે, એટલે કે વરસાદ ના પડે એ દુષ્કાળ. ચારે બાજુ એ સૂકું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો વૃક્ષો કેટલું મહત્વ ધરાવે છે તમે સમજી શકો છો. વૃક્ષો આપણા મિત્રો છે વિદ્યાર્થી મિત્રો. તો વૃક્ષો અચૂક વાવવા જોઈએ, વૃક્ષો વાવણી કરવી જોઈએ, વિશ્વ પર્યાવરણ દિન મનાવવા જોઈએ. તો વૃક્ષો હશે તો વરસાદ આવશે, પ્રદૂષણ ઘટશે, દુષ્કાળ પડશે નહીં વિદ્યાર્થી મિત્રો. તો દુષ્કાળ ન પડે તો વૃક્ષો વાવવા જોઈએ. તો ક્લિયર કર્યા આપણે, 3 પોઈન્ટ ક્લિયર કર્યા.
રણ વિસ્તારમાં વધારો થાય છે. જ્યાં પર રણ વિસ્તારમાં વૃક્ષોના કારણે રણ વિસ્તારમાં ઘટાડો થાય છે, એની જગ્યાએ રણ વધે જ જાય, વૃક્ષો ના હોય તો રણમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? વધારો થાય છે. સરસ મજાના 4 પોઈન્ટ ભણ્યા. ફરી એક વખત શું થાય? પ્રદૂષણમાં વધારો, વરસાદ ઘટે, દુષ્કાળ વધે. યાદ રાખજો, રણ વિસ્તાર ઘટાડો ના થાય. ઘટાડો કોના કારણે થાય? વૃક્ષના કારણે રણ વિસ્તાર ઘટે, પણ વૃક્ષ જ ના હોય તો રણ વિસ્તાર વધે છે. વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પોઈન્ટ છે, એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. રમતા જ્ઞાન સાથે ગમ્મત સાથે આ પોઈન્ટ તમને યાદ રહી જશે. પ્રદૂષણ વધે છે, દુષ્કાળ વધે છે, વરસાદ ઘટે છે, દુષ્કાળ વધે છે, વરસાદ ઘટે છે, રણ વિસ્તારમાં વધારો થાય છે. ફાયદો નથી, નુકસાન છે. શું છે? નુકસાન. રણ વિસ્તાર વધે તો નુકસાન છે, રણ વિસ્તાર ઘટે તો ફાયદો છે. સમજણ પડી કે ના વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પોઈન્ટ, જમીન ધોવાણમાં વધારો થાય છે. આપણું જમીન ધોવા લાગે છે, જમીન ધોવાણના કારણમાં વધારો થાય છે. જો વૃક્ષો હોય તો જમીન ધોવાણ ઘટે છે, પણ તો વૃક્ષો જ કપાઈ ગયા છે. એની અસર શું જોવા મળી? જંગલ કપાવાથી જમીન ધોવાણમાં ઘટાડો થતો નથી, વધારો થાય છે. શું થાય છે? વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો. તો સરસ મજાના પોઈન્ટ તમે જુઓ. જમીન ધોવાણ થવાના કારણમાં વધારો થાય છે. નદીઓમાં પૂર આવવા લાગે છે. તો પેલા જંગલ પર્યાવરણ મહત્વમાં આ જો જવાબ વિદ્યાર્થી મિત્રો તમને આવડે ને તો તમને પર્યાવરણ મહત્વ જે મેં જવાબ લખાવ્યો તેની ઓપોઝિટ તમને આવડી જાય. વિરુદ્ધાર્થી આના શબ્દો લખવાના છે, એના વિરુદ્ધાર્થી આમાં, આના વિરુદ્ધાર્થી એમાં લખો તો જવાબ સરળ બની જશે. સમજી શકો તમે? તો જમીન યાદ રાખવાનું, નદી યાદ રાખવાનું, રણ, જમીન, નદી. રણમાં વધારો, જમીન ધોવાણમાં વધારો, નદીઓમાં પૂર વધ્યા. સિમ્પલ. રણ નદી, જમીન. રણ નદી જમીન 3 પોઈન્ટ યાદ રહી ગયા. રણમાં વધારો થાય, જમીન ધોવાણમાં વધારો થાય, નદીઓમાં પૂર આવવા લાગે છે, દુષ્કાળમાં વધારો થાય છે, પ્રદૂષણમાં વધારો થાય છે, વરસાદ ઘટે છે. એકદમ ઈઝી. આગળ પાછળ પોઈન્ટ થાય તો ગભરાવાનું નથી, આપણે પોઈન્ટ જ લખી દેવાના છે વિદ્યાર્થી મિત્રો. એકદમ સરળ, એકદમ ઈઝી. પોઈન્ટ ઈઝી છે, સમજવાનો પ્રયત્ન કરજો. મોસ્ટ આઈએમપી છે. એના પછી આઈએમપી પોઈન્ટ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી. અહીંયા આઈએમપી પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ગ્લોબલ વોર્મિંગ. હવે ગ્લોબલ વોર્મિંગ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ગ્લોબલ વોર્મિંગ શું છે? તો વૈશ્વિક તાપ વૃદ્ધિ થવા લાગે. વૈશ્વિક તાપ વૃદ્ધિમાં વધારો થાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ અંગ્રેજી શબ્દ છે. ગ્લોબલ વોર્મિંગ નું ગુજરાતી વૈશ્વિક તાપ વૃદ્ધિ થવા લાગે છે. તો જંગલ કપાયા પછી શું થાય છે? વૈશ્વિક તાપ વૃદ્ધિમાં વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો. વૈશ્વિક તાપ વૃદ્ધિ વધે છે, ઘટતી નથી. જો વૃક્ષો હોય તો ગ્લોબલ વોર્મિંગ પદ્ધતિ થતી નથી, વૃક્ષો નથી તો ગ્લોબલ વોર્મિંગ પદ્ધતિ થાય છે વિદ્યાર્થી મિત્રો. આઈએમપી છે ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક તાપ વૃદ્ધિ થવી. એના પછી ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે હરિતગૃહ પ્રભાવની સમસ્યા વધે છે. ગ્રીન હાઉસ, ગ્રીન એટલે લીલું, ઇફેક્ટ એટલે અસર, હરિત એટલે લીલું, હાઉસ એટલે ગૃહ અને ઇફેક્ટ એટલે પ્રભાવ. ધ્યાનથી જોઈ શકો. ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન એટલે હરિત, હરિત એટલે લીલું, હાઉસ એટલે ગૃહ, અને ઇફેક્ટ નો મતલબ થાય પ્રભાવ. ઇફેક્ટ નો મતલબ થશે પ્રભાવ. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર વધવા પામી છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે હરિતગૃહ પ્રભાવની અસર વધવા પામી છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ નો મતલબ થાય હરિતગૃહ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સમજણ પડી છે. બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક તાપ વૃદ્ધિ, થવા લાગે છે, અને ગ્રીન હાઉસ ઇફેક્ટ પણ થવા લાગે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ નો મીનિંગ હરિતગૃહ પ્રભાવની અસરની સમસ્યા વધે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ, કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા છે. જંગલો કપાઈ ગયા તો અંદર જે પ્રાણીઓ રહેવાસી હતા, રહેઠાણ હતું, એ ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યું. કારણ જંગલો કપાઈ ગયા. જંગલોના કપાવાના કારણે વન્ય પ્રાણીઓના ઘર પણ છીનવાઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સરસ મજાનો આ જવાબ છે, એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જંગલ વિનાશની અસરો, પ્રદૂષણમાં વધારો થયો, વરસાદ ઘટ્યો, પછી યાદ કરો રણ વિસ્તાર વધ્યો, જમીન ધોવાણ વધ્યું, નદીઓમાં પૂર વધ્યું, ગ્લોબલ વોર્મિંગ વધ્યું, ગ્રીન હાઉસ ઇફેક્ટ વધી, કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા, એ જંગલમાંથી જવા લાગ્યા, કારણ કે જંગલ કપાઈ ગયા છે. દુષ્કાળની પરિસ્થિતિમાં વધારો થયો, દુષ્કાળી વરસાદ
ન પડો વરસાદના પ્રમાણ ઘટાડો એકદમ સરસ સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડતા રહેજો. સ્ક્રીનશોટ પાડ્યા પછી તમારા નોટબુકની અંદર લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો, અને સરસ મજાનું લખ્યા પછી આ તૈયાર પણ કરવાનું છે, કારણ કે બીજી પરીક્ષામાં આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. આગળ મેં જંગલનું મહત્વ, જંગલનું પર્યાવરણ મહત્વ, જંગલ વિનાશના કારણો આ બધા મેં સમજાય છે. 3 ક્વેશ્ચન મેં સમજાવેલા છે અને આજે આ ચોથો ક્વેશ્ચન પણ મેં સમજાવી દીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે, ખબર પડી હશે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારા વિદ્યાર્થીઓને વધુમાં વધુ આ વિડીયો મોકલજો, શેર કરજો અને એમના જોડે સબસ્ક્રાઇબ કરાવજો, કારણ કે આવા અવનવા વિડીયો આપણે અલગ અલગ પાઠ સાથે આપણે લાવવાના છે, મૂકવાના છે અને તમને સમજાવવાના છે. તો આ વિડીયો અહીંયા આપણે પૂર્ણ વિરામ, આ સેશન અહીંયા પૂર્ણ વિરામ કરીશું. ત્યાં સુધી જય હિન્દ.